હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બાળકો માટે ભાખરી પિઝા બનાવવાના છે. તો ભાખરી પિઝા બનાવવા માટે મેં ભાખરી પહેલેથી જ બનાવી લીધી છે. જો તમારી રીતે ભાખરી બનાવવા માંગતા હોય તો આપણે ઘરમાં રહેલા લોટમાંથી નથી બનાવવાની, તેમાં લોટની જગ્યાએ થોડો જાડો લોટનો ઉપયોગ કરવાનો છે. જો જાડો લોટ ના હોય તો તમે લોટની અંદર થોડુંક સોજી પણ એડ કરી શકો છો અને જેમ વણી અને સરસ ભાખરી જેવી જ બનાવી લેવાનું છે. તો ભાખરી પિઝા બનાવવા માટે ભાખરી પર સૌપ્રથમ આપણે રેડ સોસ લગાવીશું. તો બહારના પિઝા ખાવા કરતાં ઘરે આવી રીતે બનાવીને બાળકોને આપવા સરસ કહેવાય. તો લાલ સોસ લગાવ્યા પછી તેમાં આપણે લીલી ચટણી થોડીક જ એડ કરવાની છે, કેમ કે બાળકો માટે બનાવીએ છીએ. તો હવે ઉપરથી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. ફરીથી ઉપર ઝીણા સુધારેલા કેપ્સિકમ. તો ફરીથી તેમાં ઝીણા સુધારેલા ટામેટા. તો આ રીતે તમારી મનપસંદ શાકભાજી એડ કરી શકો છો. તો હવે બાળકોના ફેવરિટ ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો પિઝાની શોભા વધારવા માટે આપણે એમાં ઓરેંગો નાખીશું થોડો. તો હવે છેલ્લે તેમાં બાળકોનું પસંદીદા ચીઝ એડ કરવાનું છે. તો ચીઝ મેં ગ્રેટ કરીને લીધું છે. તો હવે પિઝાને ચડાવવા માટે આપણે ભાખરી તો ચડેલી જ છે, ખાલી સેજ શાકભાજીને આપણે ગરમ કરવાના છે. તો તેમાં થોડુંક તેલ એડ કરીશું. તો તેલની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો. તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આપણા ભાખરી પિઝાને આપણે 5 મિનિટ સુધી ચડવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 2 થી 3 મિનિટ પછી આપણા પિઝા બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, પિઝાને કટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં આજે ભાખરી પિઝા બનાવ્યા છે. જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.